ધનુ રાશિ તો કેતકીજી અમે હવે એ પણ જણાવશો કે નવું વર્ષ છે ધનુ રાશિ માટે કેવું રહેશે, તેમની પણ આર્થિક સ્થિતિ શું રહેશે, સામાજિક સ્થિતિ શું રહેશે, માનસિક અને શારીરિક સ્થિતિ શું રહેશે અને જે પણ ચડાવ ઉતાર આવવાના છે તે વિશે માર્ગદર્શન આપશો. તો ધનુ રાશિના જાતકો વિશે જણાવો, નવું વર્ષ કેવું રહેશે? ચોક્કસ આપણે ધનુ રાશિની વાત કરીએ. આ વર્ષ તમારું કેવું રહેશે એના વિશે હું તમને જણાવું છું. વર્ષની શરૂઆતમાં થોડું તમને તકલીફ દેખાય એવું લાગે છે, પણ હા, જે પણ કામ કરશો એમાં તમને ખૂબ સુંદર અને સારો પરિણામ મળશે. બની શકે છે કે અત્યાર સુધી તમે જે પણ કામ કરતા હતા એની અંદર તમે જે વિચારતા હોય કે આનું મને આટલું ફળ મળવું જોઈએ, એ જો નથી મળતું તો યસ, આ વર્ષની અંદર તમને મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. ફાઇનાન્સ લેવલની વાત કરું તો મહેરબાની કરીને કોઈને ઉછીના રૂપિયા આ વર્ષમાં ન આપતા, ને જો આપો તો યાદ રાખજો કે એ રૂપિયા પાછા આવવાના નથી. સો ઓવરઓલ આ વર્ષ તમારું ખૂબ સુંદર છે. તમે જે ઈષ્ટદેવને માનો છો એમની અસીમ કૃપા આ વર્ષની અંદર પૂરેપૂરી રહેવાની છે. જે પણ કામ કરશો એમાં તો તમને સફળતા મળવાની જ છે. ક્યાંક તમે પોતાને બાંધી દેશો એવું પણ મને દેખાય છે. તો હું એટલી જ સલાહ આપું છું કે તમારી પોતાની એક ખૂબ સુંદર કોઠાસૂઝ છે, એના દ્વારા તમે ખીલજો. જો ખીલશો તો તમારા દરેકે દરેક કામમાં તમને ખૂબ સુંદર સારી સફળતાઓ પ્રાપ્ત થશે. નવા વ્યક્તિનું નવો કોઈ સારો સંબંધ તમારા જીવનમાં બંધાય તેવું પણ આ વર્ષમાં દેખાય છે. વધારે પડતું જો તમને સ્ટ્રેસ રહેતો હોય તો મેડિટેશન કરજો. ઓવરઓલ એટલું હું કહી શકું છું કે ગત વર્ષ કરતાં આ વર્ષ તમારું ખૂબ સુંદર અને સરસ મજાનું રહેવાનું છે. કામકાજની દ્રષ્ટિએ કહું તો પણ ખૂબ સુંદર સારું રહેવાનું છે. તમારી કોઠા સૂઝથી તમે ખૂબ સુંદર સારું કામ કરવાના છો.